તો ભાઈ થઈ ગયા છે. હાલો તો મિત્રો ચોકલેટ ખાઓ ઠંડી ઠંડી. હવે ઊભો તો થા, એનું ધ્યાન રાખવું પડે. તો મિત્રો ગુડ મોર્નિંગ મહાદેવ. તો સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. સવાર થઈ ગયું છે, વાગી ગયા 6:45. અમે ઉઠી ગયા કે મસ્ત મજાની સવાર થઈ ગઈ. એમ કે જોઈ શકો છો ભાઈ, જો આ ગામડાની સવાર. હમણાં એ ઉપર હુએ, જો રોહિત પણ હૂતો હજી એ ઉઠો નથી. અમે ઉઠી ગયા થઈ ગયો. તો નીચે જાય હા, બ્રશ બ્રશ કરી લઈએ, ચા પાણી પી લઈએ, ફ્રેશ ફ્રેશ થઈ જાય કે ગોલું નહીં નાસ્તો કરાવી દઈએ. હાલે ફટાફટ પાણી ભરી આવી તાજું. બ્રશ બ્રશ પણ કરી લીધો ને હવે દૂધ લેતા આવીએ એટલે ચા બનાવી ચા પી દૂધ લેવા જવાનું છે ને એટલે હું જાઉં કે એ માં લઈ આવશે કે જવા ગોલુંનું અટાણ શું કરે છે. હવે ઊભો તો થા, ઉપર તો હૂતો તો. હાલ ઊભો થા, હાલ તારા તું નાસ્તો લઈ આવું કંઈક ગામમાં. હે શું ખાવું, શું ખાવું, શું ખાવું? એનું ધ્યાન રાખવું પડે. હા એટલો સેટો છે. સવારમાં એ ગોથા મારતો હોય આવી રીતે ઉઠીને મસ્તી કરતો હોય. હાલ આમ વયો જા ભાઈ, પડીએ વયો જા આમ. એને પછી આપણે એક જણા રહેવું જ પડે, આમ ધ્યાન રાખવું પડે. બાકી ગોલુભાઈ પડી જાય. એક બે વાર તો પડી ગયા હતા. હા પડી ગયો તો ને, પડી ગયો તો ને. હા આમ ભપ થઈ ગયા હોય અહીંથી. એટલે અમારે એક માણસને ત્યાં રહેવું જ પડે એની માથે. રાતાનું નિંદર કરી લીધી હોય ને એટલે ચાર્જિંગ થઈ ગયો હોય, નિંદર કરી લે એટલે એ મોજમાં હોય. એટલે આપણે મસ્તી કરે, આમ ગોથા મારે ને આમ મારે. હે બોલું એમ ન કરાય. પાણી પી લે, પાણી પી લે, પી લે પાણી પી લે. તો જો ભાઈ અત્યારમાં અમારે અહીં રોટલીની તૈયારી થાય છે. ગોલુના મમ્મી રોટલી બનાવે, પછી અમે નાસ્તો વાસ્તો કરી લઈએ. એ ગોલુને પણ રોટલી ખવડાવીએ, ચા પાણી પી લઈએ. દૂધ લેવા હું જાઉં કે માં જાહે કે હું બાકી જાઉં? અને ઘડીક રાખા ગઈ માં. હવે તો ભાઈ દૂધ લેવા તો મારા મમ્મી ગયા છે. અને ગામમાં બાજુમાં જ છે કોઈ નથી ડેરી. બાકી હું જાય ગાડી લઈ બનાવો કહી ગયા. તો ભાઈ રોટલી બને છે અહીંયા. અને ચા નથી બનાવો? ચા તો બનાવો, ચા બનાવો, દૂધ નથી લેવા. હું લેતો હું તો ગંગાબેન ત્યાં હોય તો ત્યાં પી. ચા આવે ને ભાઈ આપણે અટાણામાં ન હાલે એટલે આપણે અહીંયા ઘરના હું એક જ પીશ, કોઈ પીતા નથી. પી તો પી, બાકી નથી. એટલે ક્યારેક બનાવે ને ક્યારેક ન બનાવે. મારા માટે સ્પેશિયલ બનાવવી પડે. તો આજે દૂધ નથી લાવ્યા તો આપણે ગંગાબેનના ઘરે ચા પી લઈએ. અત્યારે રોહિતની દુકાને રોહિતનો નાસ્તો હાલે છે અત્યારે. સેવ મમરા ખાય, બહુ તીખા છે. એ ખારું ખા ની મમરા શું ખા, પેપર પેપર લઈ લે એવું તીખા. હા મોબાઈલમાં શું જોશ? ફિલ્મ પિક્ચર બરાબર. ઠંડી હો ઠંડી. મારા બર્થડે કઈ તો વાર છે, અત્યારે ખવડાવો. એટલે બર્થડે ની નહીં બર્થડે હાલો તો મિત્રો ચોકલેટ ખાઓ ઠંડી ઠંડી. ઠંડી ઠંડી સવારના પોરમાં ખાવાની મજા આવે. તો અહીંયા તૈયારી થઈ રહી છે ભાઈ. જવાનું છે મકતું પર. 2 દિવસ પહેલા રણદીપ લેવા ગયો હતો પણ પાછું જવાનું છે. હજી તો ત્યાંથી આવ્યા એને 2 દિવસ જ થયા. જોઈ શકો તમે આ બધી કપડાની તૈયારી થઈ ગયા. રેવા દે જો તો આના ધાંધિયા જ હોય બધી વાતમાં. હાલે આમ જો જવાનું છે અહીંથી મકતું પર આજ ને પછી કાલે નીકળવાનું છે જય દ્વારકાધીશ દ્વારકા.
તો ભાઈ અત્યારે આપણે આશીષને ઘેર આવી ગયા છે. શું કરે ભાઈ? વિરાટ કોહલી ભેગો ફોટો બનાવો. હા ભાઈ જોઈ ભાઈ એઆઈમાં ફોટો બનાવે છે વિરાટ કોહલી ભેગો. આવું દ્વારકા આવવાનું છે અમારે. અમારે જવાનું 5 તારીખ મારા બર્થડેના દિવસે. આ તો આશીષભાઈ 5 તારીખે જશે દ્વારકા. જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે, મક્તુ પર જવાનું છે. પણ તૈયાર થાય છે. અને ગોલું તૈયાર કરી દીધો કે ગોલું પર કરવાનો છે કે કરી દીધો? બસ તૈયાર. હાલો ભાઈ, એ તો કમ્પ્લીટ જ છે. એને તૈયાર ન કરવાનું હોય, નીકળી જ જવાનું હોય લઈને. તો ભાઈ તૈયાર થઈ ગયા છે અને ચાર્જિંગ વાર્જિંગ ને બધી નાખી દીધું છે. આમાં ગોલુનું પેમ્પસ પણ નાખી દીધું. આજે અહીંથી જવાનું છે સીધું મસ્તું પર, ત્યાંથી પછી કાલે જવાનું છે દ્વારકા. વાગી ગયા છે 6:20 અને આપણે ક્યારના પૂગી ગયા. તો હવે આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો વિડીયો.